આ તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે નગરપાલિકાઓમાં હોદ્દેદારોની નિયુક્તિ થઈ રહી છે, ત્યારે ગોધરા નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી થઈ। પ્રમુખ તરીકે જશોદાબેન પ્રજાપતિની વરણી થઈ। ગોધરા નગરપાલિકાનો પ્રમુખ તરીકે ઈશાન સોનીની વરણી। ડોક્ટર આનંદકુમાર ઘડિયાળીને કારોબારી અધ્યક્ષ બનાવાયા। શાસક પક્ષના નેતા તરીકે સંજયભાઈ રાણાની નિયુક્તિ। દંડક તરીકે લાલાભાઈ ભીલ। ગોધરા નગરપાલિકામાં બહુમતી સાથે ભાજપે સત્તા મેળવી છે। ગત 28 એપ્રિલના રોજ નગરપાલિકા ગોધરા 2026ની સામાન્ય ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું। તે અંતર્ગત આજ રોજ તારીખ 20/5/2026ના રોજ નગરપાલિકા ગોધરાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની કાર્યવાહી આજે પૂર્ણ કરવામાં આવી છે। 44 કેન્ડિડેટ પૈકી 27 કેન્ડિડેટ જે બીજેપીને મળેલા હતા તેમાં સ્પષ્ટ બહુમતી મળતા બીજેપીના મેન્ડેટ અનુસાર ગોધરા નગરપાલિકાના પ્રમુખ તરીકે જશોદાબેન બાબુભાઈ પ્રજાપતિ તથા ઉપપ્રમુખ તરીકે ઈશાન સલીલકુમાર સોનીની વરણી કરવામાં આવેલી છે। ગોધરા નગરપાલિકા પ્રમુખમાં વરણી કરી છે તે બદલ હું ગોધરા નગરપાલિકા સભ્યોશ્રીનો આભાર માનું છું। આગળના સમયોમાં જે કોઈ પણ કામ બાકી હશે તે સાથે સભ્યો મળીને અમે સાથે કામ કરીશું। રોડ, લાઇટ, ગટર લાઈન, પાણી બધા જ કામો અમે સાથે મળીને કરીશું।